નમસ્કાર દર્શક મિત્રો, શેર બજારમાં સતત 3 દિવસના સુધારાને બ્રેક વાગી છે. એટલે આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો શુક્રવાર. એટલે પ્રોફિટ બુકિંગ આવ્યું ઊંચા મથાળે અને ગ્લોબલ સંકેતો પણ નેગેટિવ હતા. એને કારણે બજારમાં આજે આપણને પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ 423 પોઈન્ટ ઘટ્યો છે અને નિફ્ટી પણ 108 પોઈન્ટ ઘટીને આવી છે. તો મિત્રો, શેર બજારમાં તેજીને અવરોધ ક્યાં નડે છે? શેર બજારમાં તેજી કેમ આગળ વધતી નથી? કે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવી જાય છે. અને હા, આગામી સપ્તાહે પણ બજાર કેવું રહેશે એ અંગે પણ આજે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવી છે. કારણ કે હવે 1 ફેબ્રુઆરીએ તો બજેટ આવવાનું છે અને 20 તારીખે ટ્રમ્પ શપથ લેવાના છે. આ બધા સંજોગો જોતા આગામી સપ્તાહે બજાર કેવું રહેશે એ પણ એક ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તો આ સવાલના જવાબ આપણે આ વિડીયોમાં મેળવીશું. અને હા, આજે શુક્રવાર છે તો આપણે દર શુક્રવારે બેસ્ટ બાય સેક્ટર આપીએ છીએ. તો આગામી સપ્તાહે મને કયું સારું સેક્ટર લાગે છે એ પણ તમને હું આપવાનો છું. તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. સૌપ્રથમ જોઈ લઈએ આજના બજારની ચાલ. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ 77,069ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો. દિવસની એ જ હાઈ બની અને પ્રોફિટ બુકિંગ આવતા ઘટીને એ 76,263 થયો. ટ્રેડિંગ સેશનને અંતે 76,619.33 બંધ આવ્યો. એટલે નીચા મથાળેથી પાછું બંધમાં રિકવર સારું થયું. 76,263 થી રિકવર થઈને 76,619. એટલે નીચા મથાળે બાઇંગ તો જોવાયું જ છે, પણ ઓવરઓલ જોઈએ તો આ ગઈકાલના બંધની સામે સેન્સેક્સ 423.49 માઇનસમાં ક્લોઝ રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 23,277 ખુલ્યો. શરૂમાં એ વધી 23,292 થયો, ત્યાંથી ઘટી 23,100 થયો અને ટ્રેડિંગ સેશનને અંતે પાછો સુધરી 23,203.20 બંધ આવ્યો છે, જે 108.60ની નરમાઈ દર્શાવે છે, એટલે કે ઘટાડો દર્શાવે છે. એટલે મિત્રો, આજના બજારમાં જોઈએ તો ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પણ આવ્યું અને નીચા મથાળે નવું બાઇંગ પણ જોવાયું છે. પણ પ્રીવિયસ ક્લોઝ કરતા સેન્સેક્સ અને નિફ્ટી બંને માઇનસમાં બંધ છે. એડવાન્સ ડેકલાઇન રેશિયો સામાન્ય પોઝિટિવ છે. 1472 સ્ટોકના ભાવ વધીને આવ્યા, 1338 સ્ટોકના ભાવ ઘટીને આવ્યા અને 94 સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે. નિફ્ટી 50ની વાત કરીએ તો 29 સ્ટોક વધ્યા છે, 21 સ્ટોક ઘટ્યા છે અને 1 સ્ટોક અનચેન્જ રહ્યો છે. આજે 24 સ્ટોક છે એ 52 વીક હાઈ ઉપર બંધ છે અને 46 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે. આજે 97 સ્ટોક્સમાં અપર સર્કિટ આવી અને 48 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી. આજના સૌથી વધુ ઉચકાયેલા અને ગગડેલા શેર ઉપર નજર કરીએ તો આજના ટોપ ગેઇનર્સ છે BPCL, રિલાયન્સ, કોલ ઇન્ડિયા, હિન્દાલ્કો અને નેસ્લે. એવી રીતે સૌથી વધુ ગગડેલા શેર જોઈએ ટોપ લૂઝર્સ તો ઇન્ફોસિસ, એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, કોટક બેંક અને વિપ્રો. મિત્રો, આ હતી બજારની ચાલ. ગઈકાલે અમેરિકાનો ડાઉ જોન્સ 68 પોઈન્ટ ઘટીને આવ્યો, કારણ કે ત્યાં પણ 3 દિવસ કોન્સ્ટન્ટ વધીને આવ્યું હતું. એટલે ત્યાં પણ આપણને રિકવરી જોવાઈ હતી 3 દિવસની. એની પછી ત્યાં બ્રેક વાગી એટલે 68 પોઈન્ટ ત્યાં આગળ એ માઇનસ હતો. એશિયન સ્ટોક માર્કેટમાં કોઈ મેજર મૂવમેન્ટ જોવા નથી મળી, મિક્સ વાતાવરણ જોવા મળ્યું હતું. યુરોપિયન સ્ટોક માર્કેટ બપોરે થોડા પ્લસ હતા અને ડાઉ જોન્સ ફ્યુચર છે એ આજે 122 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરી રહ્યું છે. એટલે આજે રાત્રે પણ ડાઉ જોન્સ વધીને આવે તેવી એક શક્યતા જોવાઈ રહી છે. મિત્રો, આજે બજારમાં આઈટી, બેંક, ઓટોમોબાઈલ આ 3 સેક્ટરના સ્ટોકમાં સેલિંગ પ્રેશર હતું, એટલે પ્રેશરમાં રહ્યું હતું. આજે રિયાલિટી, એનર્જી, મેટલ, ફાર્મા, PSE આ સેક્ટર્સના શેરોમાં નવું બાઇંગ જોવાયું હતું. એને કારણે આપણે થોડો સુધારો પણ જોવા મળ્યો હતો. બીજું મિત્રો, સતત ક્રૂડ ઓઇલના ભાવ થોડા ઘટ્યા પછી આજે થોડા ઉચકાયા છે. આજે WTI ક્રૂડ છે 78.98 ઉપર રહ્યું છે અને બ્રેન્ટ ક્રૂડ છે એ 81.51 રહ્યું છે. ડોલર ઇન્ડેક્સ પણ થોડો ઉચકાયો છે, 109.14 રહ્યો છે. ડોલર સામે રૂપિયો પણ 2 પૈસા ઘટીને 86.59 ઉપર ટ્રેડ કરી રહ્યો છે. મિત્રો, મહત્વના સમાચાર એ છે કે કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમ રિફોર્મિંગને મંજૂરી આપી છે,
એટલે સ્પેક્ટ્રમની 11 મેગાહર્ટ્ઝની હરાજી કરાશે એવા એક સમાચાર આપણને મળી રહ્યા છે અને ઇમ્પોર્ટન્ટ છે ટેલિકોમ સેક્ટર માટે. એટલે સ્પેક્ટ્રમ રિફોર્મિંગને મંજૂરી આપી દીધી છે સરકારે. બીજું, આજે મિત્રો વિપ્રો અને ટેકનોલોજી મહિન્દ્રા બંને આઈટી કંપનીઓ છે, બંનેના આજે Q3ના રિઝલ્ટ પણ જાહેર થવાના છે. હવે મિત્રો આપણે વાત કરીએ કે ગઈકાલે બજાર બંધ થયા પછી 3 ઇમ્પોર્ટન્ટ કંપનીઓના રિઝલ્ટ આવ્યા. એક તો સૌપ્રથમ રિલાયન્સનું રિઝલ્ટ આવ્યું. તો રિલાયન્સનું રિઝલ્ટ તો અનુમાન કરતાં વધુ પ્રોત્સાહક આવ્યું. એનો નેટ નફો 12% વધીને આવ્યો, એની આવક પણ 7.7% વધીને આવી. ટેરિફ વધાર્યા છે, એનો લાભ આગામી ક્વાર્ટરમાં અને આગામી મહિનાઓમાં મળવાનો છે. એટલે એ ગ્રોથ એનો જળવાઈ રહેવાનો છે. વૃદ્ધિની જે ગતિ છે એ જળવાઈ રહેવાની છે. એનું ગાઈડન્સ પણ સારું આવ્યું. એટલે આજે રિલાયન્સના સ્ટોક્સમાં નવું બાઇંગ આવ્યું અને એનો શેરનો ભાવ આજે 2.65% વધીને 1300 રૂપિયા બંધ આવ્યો છે. રિલાયન્સમાં નીચા મથાળે નવું બાઇંગ હતું. ખાસું એવું ઇન્વેસ્ટરોએ બાઇંગ કર્યું છે અને અગ્રણી વિદેશી બ્રોકરેજ હાઉસ છે એમણે પણ એના રેટિંગ અપગ્રેડ કર્યા છે અને એને ટાર્ગેટ, જે અપર ટાર્ગેટ હતા એ પણ ઊંચા લઈ ગયા છે. એટલે રિલાયન્સનું આજે ઘણું બધું જેને કહેવાય કે નવું બાઇંગ જોવાયું રિલાયન્સના કાઉન્ટરમાં. બીજું મિત્રો, ઇન્ફોસિસ આઈટીની દિગ્ગજ કંપની ઇન્ફોસિસનું પરિણામ અનુમાન કરતાં પણ સારું, નેટ નફો 11.4% વધીને આવ્યો. એની રેવન્યુ પણ 7.5% વધીને આવી. એટલે અનુમાન કરતાં વેરી ગુડ રિઝલ્ટ. તેમ છતાં પણ ઇન્ફોસિસના શેરમાં આજે આપણને ભારે વેચવાલી જોવાઈ અને આજે ટોપ લૂઝર્સમાં સૌથી પહેલો રહ્યો. 5.75% શેરનો ભાવ ઘટી અને 1817 ઉપર એ બંધ રહ્યો છે. મિત્રો, ઇન્ફોસિસમાં એવું કહેવાય, એને ગાઈડન્સ, રેવન્યુ ગાઈડન્સ એને અપર બેન્ડમાં ઉપર લઈ ગયા, પણ મેનેજમેન્ટની જે આગામી ક્વાર્ટરની કમેન્ટ્રી હતી એ થોડી નબળી હતી, નિરુત્સાહી છે. એ કારણ રજૂ કરીને આજે ઇન્ફોસિસમાં ભારે વેચવાલી જોવા મળી હતી. પણ ઇન્ફોસિસના રિઝલ્ટ જોયા પછી જે અગ્રણી વિદેશી બ્રોકરેજ હાઉસ છે, કે જે અગ્રણી એનાલિસ્ટો છે, કે રેટિંગ એજન્સીઓ છે, એમાં બે ભાગલા પડી ગયા છે. કેટલાક લોકો એમ કહી રહ્યા છે કે ઇન્ફોસિસનો શેર બેસ્ટ બાય રહેશે, કેટલાક લોકો ના પાડી રહ્યા છે. તો ઇન્ફોસિસના કેટલાક અગ્રણી વિદેશી બ્રોકરેજ હાઉસોએ, રેટિંગ એજન્સીઓએ એમને ટાર્ગેટ, જે અપર ટાર્ગેટ હતા ભાવના, એ પણ એ ઊંચા લઈ ગયા છે અને કેટલાકે ખરીદવાની સલાહ નથી આપી કે આગામી ક્વાર્ટર જોયા પછી નક્કી કરીશું. પણ આજે ઇન્ફોસિસના શેરનો ભાવ ઘટ્યો છે એ હકીકત છે. બીજું મિત્રો, એક્સિસ બેંકનું પરિણામ ગઈકાલે આવ્યું. તો ડિપોઝિટ અને લોન એનો જે ગ્રોથ છે એ અંદાજે 9% વધીને આવ્યો છે. તેમ છતાં પણ આ 15 ત્રિમાસિક ગાળાનું સૌથી નીચું સ્તર છે. એના કારણે આજે એક્સિસ બેંકમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને એક્સિસ બેંકમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ પ્રેશરમાં રહ્યું છે અને એસેટ્સ જેની ક્વોલિટી હતી એ પણ નબળી પડી છે. એટલે એક્સિસ બેંકનું પણ પરિણામ નબળું આવ્યું છે. એક્સિસ બેંક છે એ આજે ટોપ લૂઝર્સમાં સેકન્ડ નંબર પર રહ્યો છે. 4.43% ઘટી અને 992 ઉપર બંધ આવ્યો છે. એક્સિસ બેંકના પરિણામો આવ્યા પછી આજે બેંક સ્ટોકમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી અને બેંક નિફ્ટી છે એ 738 પોઈન્ટ ઘટી 48,540 ઉપર એનું બંધ આવ્યો છે. મિત્રો, રિલાયન્સ આજે સુધરીને આવ્યો એટલે રિલાયન્સમાં સેન્સેક્સ અને નિફ્ટી થોડા ટકી રહ્યા છે, કારણ કે એનું વેઇટેજ વધારે છે માર્કેટમાં. એટલે આ બધી વાત હતી. અને બીજું મિત્રો, એક એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સનું મહત્વનું કંપની છે, મહત્વનું રિઝલ્ટ છે અને નજર નાખવા જેવું રિઝલ્ટ આવ્યું છે. એનો Q3નો જે નફો છે એ 71% વધી અને 551 કરોડ આવ્યો છે અને એના પ્રીમિયમની જે ચોખ્ખી આવક છે એ પણ 11% વધીને આવી છે. નોંધપાત્ર છે, રિમાર્કેબલ રિઝલ્ટ છે. 9 મહિનાનો એનો નેટ નફો 48% વધીને આવ્યો છે. એટલે આજે આ રિઝલ્ટ ઉપર એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના શેરમાં 26 રૂપિયા ને 90 પૈસાનો ઉછાળો જોવાયો અને 1540 રૂપિયાનો ભાવ બંધ રહ્યો છે. એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સના રિઝલ્ટ પછી આજે તમામ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓના શેરોમાં નવું બાઇંગ આવ્યું અને એના શેરના ભાવ આજે વધીને આવ્યા હતા. મિત્રો, આ બધી વાત બજારની થઈ ગઈ. ન્યૂઝ પણ આવી ગયા, કોર્પોરેટ ન્યૂઝ આવી ગયા, Q3 રિઝલ્ટ પણ આવી ગયા છે.
વિપ્રો અને ટેક મહિન્દ્રાનું રિઝલ્ટ આજે બપોર પછી આવશે, માર્કેટ ક્લોઝ થયા પછી આવશે. પણ સવાલ આપણો પહેલો એ હતો કે શેર બજારની તેજીમાં અવરોધ ક્યાં નડે છે. બધા જ ફેક્ટર્સ પોઝિટિવ છે, ઘણો બધો આશાવાદ છે બજેટનોથી માંડીને તમામ જગ્યાએ. ટેકનિકલ લેવલ્સ પણ થોડા સુધારા ઉપર જોવાઈ રહ્યા છે. પણ તો હર્ડલ ક્યાં છે, તેજીમાં હર્ડલ ક્યાં આવે છે? એક તો સૌ પ્રથમ એફઆઈઆઈનું ભારતીય શેર બજારમાં સતત સેલિંગ પ્રેશર ચાલુ રહ્યું છે. નવેમ્બર, ડિસેમ્બર અને 2025માં આપણને આશાવાદ હતો કે એફઆઈઆઈ ફંડ એલોકેશન કરશે અને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવા આવશે, પણ એવું થયું નથી. ગઈકાલની ફિગર જોઈ લઈએ આપણે તો 16મી જાન્યુઆરીએ એફઆઈઆઈએ 4,341 કરોડનું નેટ સેલ કર્યું હતું અને તેની સામે ડીઆઈઆઈએ 2,928 કરોડનું નેટ બાય કર્યું હતું. ટોટલ 2025ના જાન્યુઆરી મહિનામાં, પહેલા જાન્યુઆરી મહિનામાં ટોટલ 12 ટ્રેડિંગ સેશન થઈ છે. એફઆઈઆઈએ 43,258 કરોડનું જંગી સેલ કર્યું છે. એની સામે ડીઆઈઆઈએ 46,794 કરોડનું બાય કર્યું છે. એફઆઈઆઈ જેટલું વેચી ગઈ એના કરતાં વધારે ડીઆઈઆઈ અને મ્યુચ્યુઅલ ફંડોએ ખરીદી લીધું છે, એટલે જેને કહેવાય એબ્સોર્બ થઈ ગયું છે. પણ એફઆઈઆઈનું સેલિંગ પ્રેશર આવે એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઈ જાય છે. એફઆઈઆઈ ક્યારે વેચતી હોય એ લોકો એવું વિચારે છે કે એફઆઈઆઈ શા માટે વેચતી હશે, કંઈક નબળાઈ હશે, કંઈક કમજોરી હશે, એ કારણોને લીધે એફઆઈઆઈ વેચી રહી છે. એની પાછળ સટોડિયાઓ ચાલી રહ્યા છે. પણ એફઆઈઆઈની સેલિંગ પ્રેશર છે એ શેર બજારની તેજીને અવરોધરૂપ થઈ રહ્યું છે અત્યારે. અને બીજું મહત્વનું કારણ 20મી જાન્યુઆરીને સોમવારે, આગામી સપ્તાહના સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરવાના છે અને એ શપથ ગ્રહણ કરે ત્યાર પછી ટેરિફ લાદવાનો ભય છે. કયા દેશના કઈ ચીજ વસ્તુઓ ઉપર ટેરિફ લાદે છે એટલે ગ્લોબલ અનિશ્ચિતતાઓ છે, આર્થિક અનિશ્ચિતતા છે, એનો ડર છે માર્કેટમાં. એને કારણે તેજી નથી આવતી. એશિયન માર્કેટોમાં પણ તેજી અટકીને ઊભી રહી છે કે ક્યાં કઈ જગ્યાએ ટેરિફ નાખશે અને આપણા કયા દેશની કઈ ઇકોનોમીને નેગેટિવ અસર પડશે. આ બધા ફેક્ટર્સ જે છે એને કારણે, એટલે આ બે ફેક્ટર્સ છે એ ભારતીય શેર બજારમાં તેજીમાં અવરોધરૂપ છે. એફઆઈઆઈનું સેલિંગ અને ટ્રમ્પના આવ્યા પછી શું થશે, આર્થિક અનિશ્ચિતતાનો માહોલ. એટલે આ બે ફેક્ટર્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો આ બે ફેક્ટર પોઝિટિવ થશે તો શેર બજારમાં પાછી ફાટ થતી તેજીની શરૂઆત થશે. કારણ કે અત્યાર સુધી જે કંપનીઓના પરિણામ આવ્યા છે ક્વાર્ટર 3ના એ ખરેખર સારા આવ્યા છે, અનુમાન મુજબ આવ્યા છે અને અનુમાન કરતાં પણ પ્રોત્સાહક કેટલીક કંપનીઓના પરિણામ પણ આવી ગયા છે. મિત્રો, હવે આગામી સપ્તાહે મને એવું લાગે છે કે પ્રી બજેટ રેલીનો પ્રારંભ થશે. દરેક નીચા મથાળે નવું બાઇંગ આવવું જોઈએ. 1 ફેબ્રુઆરીએ શનિવારે બજેટ છે. માત્ર લગભગ સમજો ને 10-12 દિવસ બાકી રહ્યા છે. આગામી સપ્તાહે સોમવારે 20મીએ શરૂ થશે, પછી લગભગ 10 દિવસ બાકી રહેશે બજેટને. એટલે પ્રી બજેટ રેલીનો પ્રારંભ થશે. પણ એ પહેલા એમાં હું તમને કેટલાક લેવલ્સ આપી દઉં આગામી સપ્તાહ માટેના, પછી આપણે કયા સેક્ટર બેસ્ટ બાય છે એ આપીશું. તો મિત્રો, આપ લખી લેજો. ખાસ કરીને સેન્સેક્સમાં 76,250 આ સ્ટોપ લોસ રાખવાનો છે. આ લેવલનો તમારે બાય કરવા માટે, આ લેવલની મંદી નહીં એમ સમજીને તમે બાય કરી શકો છો. સેન્સેક્સમાં 76,250, નિફ્ટીમાં 23,050 અને બેંક નિફ્ટીમાં 47,900. આ 3 લેવલ તૂટે તો જ નવું વેચવું, અધરવાઇઝ વેચવું નહીં. અને ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે એમાં સેન્સેક્સમાં 77,130, નિફ્ટીમાં 23,350 અને બેંક નિફ્ટીમાં 48,800. આ 3 ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ છે. જો આ 3 લેવલ કુદાવી જશે તો બજારમાં નવી તેજીની શરૂઆત થશે. એટલે આ લેવલ આસપાસ પ્રોફિટ બુકિંગ પણ આવવાની શક્યતા છે. પણ આગામી સપ્તાહે જો આ લેવલ કુદાવી જાય તો બજારમાં નવી તેજીની શરૂઆત થશે. ફરીથી અગેન હું કહી રહ્યો છું, રેઝિસ્ટન્સ લેવલ ફરીથી આપી દઉં છું. સેન્સેક્સમાં 77,130, નિફ્ટીમાં 23,350 અને બેંક નિફ્ટીમાં 48,800. આ 3 લેવલ કુદાવે તો નવી તેજીની શરૂઆત થશે. અને આગામી સપ્તાહે કયા સેક્ટર બેસ્ટ બાય? તો મિત્રો, બજેટ આવે છે તો પ્રી બજેટ રેલીમાં એક તો રિયાલિટી, ઇન્ફ્રા, રેલવે, પીએસયુ, ટેલિકોમ અને ગ્રીન એનર્જી,
આટલા સેક્ટર મને બેસ્ટ બાય લાગે છે. વન્સ અગેન આઈ રિપીટ, કારણ કે આ બધી જ જે સેક્ટર્સ આપ્યા છે એમાં બજેટમાં નાની મોટી છૂટછાટ અથવા સરકાર આ સેક્ટરને પ્રોત્સાહન પણ આપી શકે છે. એટલે રિયાલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે, PSU, ટેલિકોમ અને ગ્રીન એનર્જી, આટલા સેક્ટર્સ મને પ્રી બજેટ રેલી આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. તો મિત્રો, આ વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.